દેવહૂતિના દેવ લગ્ન થયા, સંયોગ વિયોગનું મિલન થયું, સંસારનો પ્રારંભ થયો. દેવહૂતિ માને ત્યાં નવ દીકરીઓ થઈ. કહે છે ને, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. દેવહૂતિ માતાને ત્યાં નવદા ભક્તિનું પ્રાગટ્ય થયું, નવ દીકરીઓ થઈ. પતિ પત્ની 12 વર્ષ સુધી મૌન રાખ્યું છે. અમુક ઘરમાં તમે જુઓ એટલો દિવ્ય ગૃહસ્થાશ્રમ હોય ને, એકાદશી હોય, શ્રાવણ મહિનો હોય, તો પતિ પત્ની આખો દિવસ બોલે નહીં, ભગવાનનું સ્મરણ કરે. અને અમુક ઘરમાં તો તમે જુઓ, સવારથી જો 5 મિનિટ ના બોલે તો આઈ બને ઓલા ભાઈનું. અને જે દી ભાઈનું તબિયત સારી ના હોય, ના બોલે તારે સાંભળો છો કેમ બોલતા નથી કશું, તમને કહું છું. ભાઈ કઈ બોલે નહીં, તરત કે હું બપોર નથી ને એની માએ કઈ કીધું હશે. ડોસીને તો આઈ જ બને વગર કામ. ભગવદ અનુગ્રહ થયો. 12 વર્ષના વાના વયા, ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું મિલન થયું અને દેવહૂતિના માતાના ઉદરે ગર્ભ રહ્યો. દેવહૂતિ માતાએ 7મા માસે ગર્ભ સ્તુતિ કરી છે અને ભગવદ અનુગ્રહથી બોલો સ્તુતિ બોલી જાય. તમ તો ગતા શરણો શરણ્યો સ્વભૂત્ય સંસારતરો કુઠારમ. દેવહૂતિ માતે ભગવત સ્તુતિ કરી. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલે વંદન કર્યા અને મહારાજ કહ્યું ને કે ઋષિએ મનોમય વંદન કરી અને વિદાય લીધી. સાહેબ, દેવહૂતિમાં ઘરમાં એકલા છે. ભગવદ અનુગ્રહથી ભગવાન કપિલ પધાર્યા અને દેવહૂતિ માને દિવ્ય ઉપદેશ આપે છે. માં કહે છે ને, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. ગદ ગદ ગીરા નયન બહનીરા. ગદ ગદ ગીરા નયન બહનીરા. ભગવાન કપિલે દેવહૂતિ માતાને દિવ્ય ઉપદેશ આપ્યો અને ભગવાન કપિલે કહ્યું, માં દેવહૂતિ, તારે તારું કલ્યાણ કરવું હોય તો માં સૌથી ઉપદેશ આપ્યા. કહ્યું, માં સરસ્વતીને વંદન કરજે, નર્મદાજીના દર્શન કરજે, ગંગાજીમાં સ્નાન કર, યમુનાનું પાન કરજે, ગંગામાં સ્નાન કરજે, એક પરિક્રમા કરી સિદ્ધપુર ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતમાં પધારજે. માં આ મંગળમય સિદ્ધપુર ક્ષેત્રમાં હું તને વચન આપું છું કે માં તારી તો સદગતિ થશે, પણ આ ક્ષેત્રમાં જે જે આ જગતની અંદર જે જે જન્મ છે સૂર્ય ને ચંદ્ર ત્યાં સુધી એ માતૃ શ્રાદ્ધ થશે અને અકળી દરેક માતાની સદગતિ પ્રાપ્ત થશે. ભગવાન કપિલે આશીર્વાદ આપ્યા અને દેવહૂતિ માતાને વંદન કરી. માટે આજે પણ તમે સિદ્ધપુર ક્ષેત્રમાં જઈ અને માતૃ શ્રાદ્ધ કરો, તમારી માતાને સદગતિ પ્રાપ્ત થાય છે. અને મા ભગવતીની કરુણા થઈ અને ભગવાન દેવહૂતિ કરુણા કરી અને ભગવાન કપિલ મા પર કૃપા કરી પ્રયાણ કરતા કરતા કલકત્તામાં ગંગા સાગરના કિનારે ગયા. સાહેબ, ત્યાં તૃતીય સ્કંદને વંદન કર્યો. ભાગવતનો 4થો સ્કંદ. શ્રી મૈત્રેયવાચ મનોસ્તુ શતરૂપાયામ શિશકન્યા જગનિરે. આકૃતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિસ્તૃતાઃ. મૈત્રી ઋષિએ કહ્યું, હે વિદુર, હું આપણે હવે મનુ મહારાજની બીજી 2 દીકરીઓની કથા કહું છું, આકૃતિ ને પ્રસૂતિ. અને વિદુરજી ભાગવતના 4થા સ્કંદની કથા સાંભળીને જતા રહ્યા, પછી રોકાયા નથી. જ્યારે પરીક્ષિતે ભાગવતના 12 સ્કંદ સુધી કથા સાંભળી અને કહ્યું ને ભાઈ કે ભગવાન કે છે હું જેને જગાડવા માંગુ છું એ ક્ષણમાં જાગી જાય છે. અને ભગવાન કે હું જેની પર કૃપા નથી, પ્રયત્ન કરવા છતાં પણ જાગતા નથી. ભગવાને કહ્યું ને ભજનથી, જપથી, તપથી. પણ હે રાજન, હું કેવલ મારી ઈચ્છા ને મારી કૃપાથી જ પ્રગટ થઉં છું. મૈત્રીજી વિદુરજીને કહે છે અને સુખદેવજી પરીક્ષિતને કહે. પરીક્ષિત મહારાજે પૂછ્યું, ભગવાન હવે ભાગવતના 3ય સ્કંદમાં એમ કહ્યું કે દિતિમાને 2 દીકરાઓનો જન્મ થાય, હિરણ્યાક્ષ અને હિરણ્યકશુ. અને એ જ દેવહૂતિ માતાને 9 દીકરીઓ થઈ
તો નવ દીકરીમાં એકાદ દીકરી એવી થઈ કે નહીં, એને ત્યાં ભગવાન આયા હોય. એટલે પરીક્ષિત અને સુખદેવ જે કહ્યું, રાજન દેવહૂતિ માને ત્યાં કહ્યું ને કે ભગવાન કપિલ આયા હતા, અને એ જ દેવહૂતિ માની દીકરી અનસોયા, એક નહીં જગતના 3 દેવો આયા છે ને. આદુ બ્રહ્મા મધ્ય વિષ્ણુ રતે દેવો સદા શિવ મૂર્તિત્રય સ્વરૂપાય દત્તાત્રેય નમોસ્તુતે. અવધૂત સદાનંદ પરબ્રહ્મ સ્વરૂપિણે વિદેહ દેહ રૂપા દત્તાત્રેય નમોસ્તુતે. બોલો દત્તાત્રેય ભગવાન કી જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નર્મદે હર નર્મદે હર નર્મદે હર. ભગવદ અનુગ્રહ થયો. અને હે રાજન, એ જ મનુ મહારાજની કહે, એક દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ રાજાની સાથે થયા છે. જે મહારાજા દક્ષને 16 દીકરીઓ છે, 13 ધર્મને આપી, 1 અગ્નિને આપી, 1 પિતૃને આપી, અને 1 16મી સતી ભગવાન શિવને આપી છે.